મિત્રો, સ્વાગત છે તમારો ફાર્મ નોલેજ ચેનલમાં. આજનો આપણો ફરી એકવાર વિડીયો છે જૈવિક તથા રાસાયણિક ખાતર વિશે. મિત્રો, આપણે શરૂઆત કરીશું જૈવિક ખાતર વિશેથી. સૌપ્રથમ છે ઓર્ગેનિક મેન્યુર. મિત્રો, અહીં ડેફિનેશન આપી છે કે ધ વર્ડ મેન્યુર derived from the French manure means to manipulate to work to produce crop. In general, manure means excreta of animals. એટલે કે મિત્રો મેન્યુર જે શબ્દ છે ફ્રેન્ચ ભાષાનો છે. મેન્યુઓરિયર મીન્સ ટુ મેન્યુપ્યુલેટ ટુ વર્ક અને ટુ પ્રોડ્યુસ ક્રોપ, એટલે કે વિઘટિત કરીને કાર્યરત થઈ અને પાક ઉત્પાદનમાં ભાગ ભજવવો. અને સામાન્ય રીતે કહીએ તો કે મેન્યુર એટલે કે એનિમલ્સનો વેસ્ટ મટીરિયલ. ત્યારબાદ છે ધ ટર્મ બલ્કી ઓર્ગેનિક મેન્યુર generally includes those materials of natural origin, organic in composition, having greater volume per unit content of the nutrient. એટલે કે ટૂંકમાં કહેવા જોઈએ તો મિત્રો બલ્કી ઓર્ગેનિક મેન્યુર એટલે કે વિપુલ પ્રમાણ અથવા વધારે માત્રામાં કાર્બનિક પદાર્થ પ્રોવાઈડ કરતા હોય તેવા મેન્યુરને બલ્કી ઓર્ગેનિક મેન્યુર કહેવામાં છે. તેઓ કુદરતી રીતે નિર્માણ પામેલા છે. તેઓ સરળતાથી વિઘટન પામી શકે છે. તેઓમાં સારા પ્રમાણમાં પોષક તત્વો અથવા ગુણધર્મો આવેલા છે. પર યુનિટ હોય છે, પર યુનિટ કન્ટેન્ટ. અને તેઓ મિત્રો પોષક તત્વો સાથે સાથે જમીન સુધારણા અથવા જમીનનું ગુણધર્મ અથવા જમીનનું બંધારણમાં સુધારણ કરવામાં ફાયદો કરે છે. ત્યારબાદ છે મિત્રો ફાર્મયાર્ડ મેન્યુર. The FIM refers to the refuse from farm animals, mainly sheep, cattle and poultry. એટલે કે જે FIM છે તે મેઇનલી ફાર્મ એનિમલ્સ પછી એટલે કે ગાય, ભેંસ, ઘેટા, બકરા અને પોલ્ટ્રીના જે વેસ્ટ મટીરિયલ હોય તેમાંથી બનાવવામાં આવે છે. અને તે સૌથી જૂની અને સારી એવી જમીન અને પાક માટે પોષક તત્વો પૂરી પાડતી પદ્ધતિ છે, એટલે ફાર્મ યાર્ડ મેન્યુર. અને મિત્રો આ એવું નથી કે ફાર્મ યાર્ડ મેન્યુર ખાલી પોષક તત્વો પૂરા પાડે, પણ તેઓ જમીનમાં પૂરતા પ્રમાણમાં કાર્બન પદાર્થો પણ પૂરા પાડે છે. અહીં મિત્રો કાર્બન નાઇટ્રોજન રેશિયોની વાત કરીએ તો FIM માટે છે 20 થી 30:1, એટલે થોડું વેરાય કરતો હોય છે. ત્યારબાદ છે મિત્રો ગ્રીન મેન્યુર્સ. ગ્રીન મેન્યુર્સમાં બે પદ્ધતિ હોય છે, ઇન સિચ્યુ અને એક્સ સિચ્યુ. તેમાં વાત કરીએ તો સૌપ્રથમ ગ્રીન મેન્યુર ઇન સિચ્યુ, તો કે ગ્રોઈંગ ધ પ્લાન્ટ્સ ઇન સિચ્યુ એન્ડ ઇન્કોર્પોરેશન ઇન ધ ફિલ્ડ. એટલે કે જે જગ્યાએ ખેતી કરવાની અથવા પાક લેવાનો અથવા પાક વાવવાનો હોય તે જગ્યાએ પ્લાન્ટ વાવવામાં આવે છે અને તે જ જગ્યાએ દાબી દેવામાં આવે છે, જેવી કે આપણે શણ, ઈખળ અથવા વગેરે જેવા પાકો એ જ જમીન ઉપર ઉગાડીને ત્યાં જ પાકની વાવણી પહેલાં દાબી દેવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો ગ્રીન લીફ મેન્યુર. એટલે કે આ પદ્ધતિમાં અથવા આ ગ્રીન લીફ મેન્યુરમાં જે વાત કરી તેમ પ્લાન્ટના પાંદડા અથવા વધારાના પાર્ટ, ડાળી અથવા કંઈ પણ વસ્તુ હોય જે વિઘટન થઈ શકે એવું હોય, શ્રબ અથવા નીંદણ, તેઓ બહારથી લાવીને જમીનમાં દાબવામાં આવે છે. તેને ગ્રીન લીફ મેન્યુર અથવા એક્સ સિચ્યુ મેન્યુર કહેવામાં આવે છે. મિત્રો જૈવિક ખાતર ક્યારેક પરીક્ષામાં બાયો ફર્ટિલાઇઝર્સ વિશે પણ પૂછી લેતા હોય છે અથવા પૂછવામાં આવતું હોય છે. તો મિત્રો અહીં થોડું દર્શાવવામાં આવ્યું છે નાઇટ્રોજન ફિક્સિંગ કરતા માઇક્રો ઓર્ગેનિઝમ્સ, ફોસ્ફો માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા અને ફંગાઈ વિશે. ત્યારબાદ છે પોટાશ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા, જેઓ પોટાશને સોલ્યુબલાઇઝ કરતા હોય છે. અને લાસ્ટમાં છે ઝિંક સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા. ત્યારબાદ છે મિત્રો રાસાયણિક ખાતરો એટલે કે કેમિકલ ફર્ટિલાઇઝર્સ. Fertilizers are generally inorganic in origin and they supply one or more essential plant nutrients in a large proportions. એટલે કે મિત્રો ખાતરો છે અથવા રાસાયણિક ખાતરો છે તેઓ જનરલી ઇનઓર્ગેનિક ફોર્મમાં હોય છે અને તેઓ એક કરતાં વધારે પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ પૂરા પાડતા હોય છે. તેઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે મિત્રો અહીંયા. સ્ટ્રેટ ફર્ટિલાઇઝર સૌપ્રથમ ફર્ટિલાઇઝર વિચ સપ્લાય ઓનલી વન મેજર પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ. એટલે કે જે ફર્ટિલાઇઝર અથવા ખાતર એક મુખ્ય પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ સપ્લાય કરતું હોય તેને સ્ટ્રેટ ફર્ટિલાઇઝર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે યુરિયા, જે સૌથી વધારે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અથવા સપ્લાય કરે છે. ત્યારબાદ છે કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર.
તો મિત્રો જે ફર્ટિલાઇઝર 2 કે તેથી વધારે પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ સપ્લાય કરતા હોય તેને કોમ્પ્લેક્સ ફર્ટિલાઇઝર કહે છે. ઉદાહરણ તરીકે ડીએપી. ત્યારબાદ છે મિક્સ્ડ ફર્ટિલાઇઝર્સ. મિત્રો અહીંયા મિક્સ્ડ ફર્ટિલાઇઝર્સમાં 2 કે તેથી વધારે ફર્ટિલાઇઝરનું મિશ્રણ કરવામાં આવે છે તેને મિક્સ્ડ ફર્ટિલાઇઝર કહે છે. ઉદાહરણ તરીકે એનપીકે. ત્યારબાદ છે તેવી જ રીતે કમ્પ્લીટ ફર્ટિલાઇઝર, જેમાં ફર્ટિલાઇઝરમાં 3 પ્રાઇમરી મેજર ન્યુટ્રિયન્ટનો સમાવેશ થાય છે, એટલે કે એનપીકે. ઉદાહરણ તરીકે પણ એનપીકે. ત્યારબાદ છે લો એનાલિસિસ ફર્ટિલાઇઝર, કે જેમાં 25% કરતાં ઓછો પ્રમાણમાં પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ રહેલ હોય છે તેને લો એનાલિસિસ ફર્ટિલાઇઝર કહે છે. ઉદાહરણ તરીકે સિંગલ સુપર ફોસ્ફેટ. ત્યારબાદ છે હાઈ એનાલિસિસ ફર્ટિલાઇઝર, જેમાં 25% કરતાં વધારે ટોટલ પ્રાઇમરી ન્યુટ્રિયન્ટ રહેલા હોય છે તેને હાઈ એનાલિસિસ ફર્ટિલાઇઝર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે યુરિયા. ત્યારબાદ છે મિત્રો અહીં અગાઉ વાત કરી તેમ થોડું ચાર્ટ દ્વારા દર્શાવવા પ્રયત્ન કર્યો છે, પણ અહીં મિત્રો થોડું રહી ગયેલું છે કે કોન્સન્ટ્રેટેડ ઓર્ગેનિક મેન્યુઅર્સ, જેમાં બોન મિલ, હૂફ મિલ વગેરે જેવા આવશે, અથવા ફિશ મિલ. અને ઓઇલ કેક, એટલે કે નીમ ઓઇલ કેક, ગ્રાઉન્ડનટ ઓઇલ કેક અને કેસ્ટર ઓઇલ કેક વગેરે જેવા આવશે. ત્યારબાદ છે આર્ટિફિશિયલ ફર્ટિલાઇઝર, તો મિત્રો નાઇટ્રોજિનિયસ, ફોસ્ફેટિક, પોટેશિક વગેરે વગેરે. તેમાં આપણે એક દર્શાવવા જઈએ તો કે નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર, તેમાં પણ ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક ફોર્મમાં, એટલે કે એમોનિયટ્સમાં તેમાં પણ સબ ટાઈપ છે, એટલે કે નાઇટ્રોજન એમોનિકલ ફોર્મમાં હોય અથવા તે એમોનિકલ ફોર્મમાં સપ્લાય થતો હોય. ઉદાહરણ તરીકે એમોનિયમ સલ્ફેટ, બીજો છે એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ નાઇટ્રેટ અને એમોનિયા. ત્યારબાદ છે નાઇટ્રેટ સ્વરૂપમાં રહેતા હોય તેઓ ખાતરો, જેમાં સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટનો સમાવેશ થાય છે. ત્યારબાદ છે મિત્રો એમોનિકલ અને નાઇટ્રેટ એમ બંને સ્વરૂપે રહેલો હોય નાઇટ્રોજન એવા ઇનઓર્ગેનિક નાઇટ્રોજિયસ ફર્ટિલાઇઝર, તો કે એમોનિયમ નાઇટ્રેટ અને કેલ્શિયમ એમોનિયમ નાઇટ્રેટ, એટલે કે CaN. ઓર્ગેનિકમાં આવશે મિત્રો એમાઇડ સ્વરૂપે રહેલા હોય છે નાઇટ્રોજન, જે ઓર્ગેનિક અથવા ઇનઓર્ગેનિક હોય છે, જેમાં ઓર્ગેનિકમાં વાત કરીએ તો યુરિયા અને ઇનઓર્ગેનિકમાં વાત કરીએ તો કેલ્શિયમ સાયનામાઇડ. પ્લાન્ટ ઓરિજિનમાં આવે છે ઓઇલ કેક્સ અને કેબેજ વેસ્ટ. ત્યારબાદ છે મિત્રો જે ન્યુટ્રિયન્ટ્સ હોય છે અવેલેબલ, અથવા જેની જરૂર હોય છે પાકને, તો મિત્રો એવા અહીંયા વાત કરવામાં આવી છે ઇસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ ફ્રોમ એર અથવા એટમોસ્ફિયર, જે હવામાંથી એટલે કે વાતાવરણમાંથી મળી આવે છે. તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. મિત્રો આ ત્રણેય બંધારણીય પોષક તત્વો તરીકે પણ જાણીતા છે, જેઓ પાકના બંધારણમાં મુખ્ય ભાગ ભજવે છે. ત્યારબાદ છે પ્રાઇમરી પ્લાન્ટ ન્યુટ્રિયન્ટ્સ, તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, એટલે કે NPK. ત્યારબાદ છે સેકન્ડરી ન્યુટ્રિયન્ટ્સ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. તો એ છે કે ત્યારબાદ છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અથવા ટ્રેસ એલિમેન્ટ્સ, આયરન, મેંગેનીઝ, કોપર અથવા કોપર, ઝિંક, બોરોન, મોલિબ્ડેનમ અને ક્લોરાઇન. મિત્રો પ્રાઇમરી અને સેકન્ડરી ન્યુટ્રિયન્ટ્સ એ મેજર ન્યુટ્રિયન્ટ તરીકે અથવા મેજર એલિમેન્ટ તરીકે પણ જાણીતા છે. ત્યારબાદ છે મિત્રો MCQ. પહેલો છે જમીન સંગઠનમાં કાર્બનિક પદાર્થનું પ્રમાણ કેટલું હોય છે અથવા કેટલા ટકા હોય છે? ઓપ્શન A 2 થી 4%, B 10 થી 5%, C 5 થી 10%, કે D 15 થી 20%. અહીં જવાબ આવશે મિત્રો 5 થી 10%. ત્યારબાદ છે કયા પ્રકારના આયન છૂટા પડવાથી જમીન અમ્લીય બને છે, એટલે કે એસિડિક? તો મિત્રો જ્યારે જમીન વિજ્ઞાનમાં અભ્યાસ કરે ત્યારે જમીનના પ્રકારમાં દર્શાવવામાં આવે છે અથવા ભણવામાં આવે છે કે જમીનમાં કયા આયન રહેલા છે, એનાયન રહેલા છે, કયો એનાયન છૂટા પડવાથી જમીન કેવી બને છે. તે જ રીતે અહીંયા જમીન અમ્લીય બનવા માટે કયા આયન છૂટે પડે છે, કયા આયન છૂટા પડવાથી જમીન અમ્લીય બને છે? ઓપ્શન A ઓક્સિજન, B ક્લોરિન, C નાઇટ્રોજન, કે D હાઇડ્રોજન. મિત્રો અહીં જવાબ આવશે D હાઇડ્રોજન. એટલે જ એસિડિક જમીનમાં હાઇડ્રોજન આયન અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા ઓક્સાઇડ્સ છૂટા પડે છે, જેને એસિડિક સોઇલ કહે છે. ત્યારબાદ છે મિત્રો પાશ્મિક જમીનમાં સોડિયમ કેટલા પ્રમાણમાં હોય છે? A 15%થી વધુ, B 7%થી ઓછું, કે C 5%થી ઓછું, કે પછી D કોઈ પણ નહીં. એ જવાબ આવશે મિત્રો A 15%થી વધુ. ત્યારબાદ છે મિત્રો આપેલામાંથી કયો પાક સિમ્બાયોટિક રીતે મૂળ ગાંઠ દ્વારા
સૌથી વધારે નાઇટ્રોજન સ્થાપન કરે છે? ઓપ્શન એ વટાણું, બી લીલા મગ, સી મગફળી કે ડી તુવેર દાળ. અહીં જવાબ આવશે મિત્રો ડી તુવેર દાળ. ત્યારબાદ છે એવો જ પ્રશ્ન પણ અલગ અલગ જવાબ છે અથવા ઓપ્શન છે. એ મગફળી, બી લીલા મગ, સી રજકો કે ડી પાલક. અહીં જવાબ આવશે મિત્રો સી રજકો, જે સિમ્બાયોટિક રીતે મૂળ ગાંઠ દ્વારા સૌથી વધારે નાઇટ્રોજન સ્થાપન કરે છે. ત્યારબાદ છે મિત્રો કાળી માટીમાં કયા તત્વોનો અભાવ હોય છે? એટલે કે બ્લેક સોઇલમાં કયા એલિમેન્ટ્સનો અભાવ હોય છે, કયા ન્યુટ્રિયન્ટનો અભાવ છે? એ પોટેશિયમ, બી ફોસ્ફરસ, સી મેગ્નેશિયમ કે ડી ચૂનો. અહીં જવાબ આવશે મિત્રો બી ફોસ્ફરસ. મિત્રો જે જમીનની પીએચ 8 અથવા 7 કરતાં વધારે હોય છે તેમાં ફોસ્ફરસ અને બોરિન મળવાનો ઓછું થઈ જાય છે અથવા નહિવત પ્રમાણ મળતું હોય છે. એટલે કે કાળી માટી જેની પીએચ 7 અને 8 કરતાં વધારે હોય છે. ત્યારબાદ છે મિત્રો ઓર્ગેનિક મેન્યુઅર એ સરેરાશ કેટલા કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટરનું સ્થાપન કરે છે? ઓપ્શન એ 20થી 40, બી 60 થી 80, સી 40 થી 60 કે ડી 10 થી 15. અહીં જવાબ આવશે મિત્રો 60 થી 80 કિલોગ્રામ નાઇટ્રોજન પ્રતિ હેક્ટરનું સ્થાપન કરે છે. ત્યારબાદ છે મિત્રો સુવ્યવસ્થિત વિઘટિત કમ્પોસ્ટનો કાર્બન નાઇટ્રોજન રેશિયો કેટલો હશે? ઓપ્શન એ 180, બી ઓપ્શન એ 1:80, બી 1:60, સી 1:20 અથવા ડી 1:40. તો અહીં જવાબ આવશે મિત્રો સી 1:20. મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા જ MCQs જાણવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપવામાં આવી છે, જેમાં તમે જોડાઈ શકો છો અને